પાટણમાં શિક્ષકોના પડતર પ્રશ્નો અને ટેટ પરીક્ષાના મુદ્દે મહાસંગ્રામ જોવા મળ્યો હતો। 700થી પણ વધુ શિક્ષકોએ ધરણા યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। શિક્ષકોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને ટેટ પરીક્ષાના વિવાદોનું વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવા માટે પાટણ જિલ્લા મુખ્ય મથક ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના નેજા હેઠળ એક વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। પાટણ કલેક્ટર કચેરી નજીક આવેલા સિંધવાઈ માતાજી મંદિર પરિસરમાં આયોજિત આ ધરણા કાર્યક્રમમાં સરકારનું ધ્યાન દોરવા માટે શિક્ષકોએ એક સૂરે અવાજ ઉઠાવ્યો હતો। ધરણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાસંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં એકત્રિત થયેલા શિક્ષકોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ કૂચ કરી હતી। ત્યાં તેમણે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને પોતાની વિસ્તૃત માંગણીઓ સાથેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મહાસંઘના હોદ્દેદારો સહિત પાટણ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાંથી 700થી વધુ શિક્ષક ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષકોએ પોતાની વ્યાજબી માંગણીઓ દેશના વડાપ્રધાન તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુધી પહોંચાડવા માટે કલેક્ટરને ખાસ અનુરોધ કર્યો હતો। શિક્ષકોના આ આક્રમક વલણને જોતા આગામી સમયમાં જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ તેજ બનવાના સંકેતો મળી રહ્યા છે। पाटन जिला शैक्षिक महासंघ अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ प्रेरित जे धरना कार्यक्रम आपवामां आव्यो छे एनसीटी એટલે કેન્દ્ર સરકારે 2010ની અંદર જે ઠરાવ કરેલો કે ટેટ એક્ઝામ આપવી એ ફરજિયાત છે। સરકારે 2010ની અંદર આ ઠરાવ પસાર કરેલો, પરંતુ જ્યારે અગાઉ 2010 પહેલાંની જે ભરતી થયેલી છે એ સરકારશ્રીના નીતિ નિયમ અને ધારા ધોરણ મુજબ ભરતી થયેલી છે, પરંતુ સરકારે 2010 પહેલાંના પણ ટેટની એક્ઝામ આપવી આવું ફરજિયાત કર્યું। તો ટેટની જે એક્ઝામ આપવાનો કોર્ટ દ્વારા જે કંઈ નિર્ણય લેવામાં આવ્યો છે અને એની અમલવારી સરકારશ્રી દ્વારા કરવામાં આવે એવી એમણે સૂચન કર્યું છે, પરંતુ આ તબક્કે અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એલાન કરીએ છીએ કે જે કંઈ આ કાયદો ઘડેલો છે એ ઠરાવ રદ કરે અને આ જે ટેટની એક્ઝામ આપી છે એમાંથી અમને મુક્ત કરે। જો મુક્ત કરવામાં નહીં હોય તો આગામી શું રણનીતિ હશે શિક્ષકોની? આગામી આયોજન અમારી અખિલ ભારતીય કક્ષાએથી પ્રાંત કક્ષાએથી જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવે છે એ પ્રમાણે અમે અગાઉના કાર્યક્રમની ઘોષણા કરીશું। શું નામ આપનું? મહાદેવભાઈ રબારી, અધ્યક્ષ પાટણ જિલ્લા શૈક્ષિક મહાસંઘ।